સાબરકાંઠામાં વહેલી સવારે ધોધમાર વરસાદ, ઈડરના જાદર નજીક રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રેલવે અંડરબ્રિજના બહારના ભાગે વરસાદી પાણી ભરાયા છે, તો વરસાદી પાણી રોડ પરથી વહેતું જોવા મળ્યું। જાદરમાં પણ પાણી ભરાયા છે। જાદર નજીકની નદીમાં પાણીની આવક નોંધાઈ છે। તો ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત, રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો। ઈશાન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, વહેલી સવારથી વરસાદ અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુકના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના જે ઈડર છે, ઈડર પંથક, ઈડર સહિતના ગ્રામ્ય પંથકમાં અચાનક વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો। જે ઈડરના જે ઈડર હિંમતનગર વચ્ચેના જે વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે જાદર જે ગામ છે, જાદર ગામમાં ભારે પાણી ભરાયા હતા। તો જે જાદર ગામની નદી છે, નદી પણ બે કાંઠે બધી થઈ હતી। તો ઉપરાંત જે ગામડાના અંદર પણ પાણી ભરાયા હતા અને જે રેલવે અંડરપાસ છે એના પાસેની રસ્તા ઉપર પણ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। અચાનક જ વરસાદ વરસતા આજે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। શિલુપના બિલકુલ ઈશાન, આપ જોડાયેલા રહેશો। તો જે પ્રકારથી જાદર નજીક નદીમાં પાણીની આવક થઈ છે, સાબરકાંઠામાં વહેલી સવારે ધોધમાર વરસાદ, ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારે ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઈડરના હિંગડાચ નજીક સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। હાઈવેના એક તરફના ભાગે પાણી ભરાયું છે, હાઈવે પર 1 ફૂટ જેટલું પાણી ભરાયું છે। ઈશાન જોડાયેલા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, હાઈવે પાણી થયું છે, વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેવી પરિસ્થિતિ છે હાલ હાઈવે પર? લુકના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને હિંમતનગર જે સ્ટેટ હાઈવે છે, તે સ્ટેટ હાઈવે ઉપર જે વરસાદી પાણી ભરાયા હતા। જે ગ્રામ્ય વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે હાઈવે છે, તે હાઈવે ઉપર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આ ઈડર અને ઈડરથી હિંમતનગર અને હિંમતનગરથી જે અંબાજીને જોડતો મુખ્ય રસ્તો છે, ત્યારે હાલ અંબાજી જતા પદયાત્રીઓ પણ આ રસ્તા ઉપરથી પદયાત્રા કરી રહ્યા છે, પરંતુ વરસાદી પાણી ભરાયો લઈને વાહન ચાલકો સહિત પદયાત્રીઓ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા જો આ પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ન થાય। આ ઉપરાંત જો વધુ પાણી, આનાથી પણ વધુ પાણી ભરાય તો પણ અકસ્માતની સમસ્યાઓ પણ વધી શકે છે। તેથી તંત્રએ તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો જોઈએ, એ પણ વાહન ચાલકો સહિત સ્થાનિકોની માંગ છે। જી રૂપના। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ વાહન ચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતા ડીપ પર ફરી વળ્યા છે પાણી। ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી। વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તો ડીપ પર ફરી વળ્યા છે પાણી, રોડ પાણીમાં ગરકાવ। આનંદો નર્મદા ડેમ 92% ભરાયો। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી છે। હાલ ડેમની સપાટી 136.12 મીટરે પહોંચી છે। મહત્તમ સપાટી 138.68 મીટર। નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે, તો નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો નોંધાયો છે। નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સિઝનમાં પહેલીવાર કહી શકાય કે આટલું પાણી ભરાયું છે, એટલે આખા વર્ષ ધરતીપુત્રો માટે ખુશીના અને આનંદના સમાચાર। 136.12 મીટર નર્મદા ડેમની સપાટી। ખેડાના ડાકોર ઓવરબ્રિજ પરથી પસાર થતા સાવધાન। ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લીકેજનો દાવો। કરંટ લીકેજ થતા બ્રિજ પરથી પસાર થઈ રહેલા પદયાત્રીને ગઈકાલે મોડી રાત્રે લાગ્યો ઝટકો। અગાઉ 1 વર્ષ પહેલા પણ આ બ્રિજ ઉપરથી અંબાજી તરફ પસાર થઈ રહેલા વડોદરાના સંઘના પદયાત્રીને કરંટ લાગ્યો હતો। આ વર્ષે પણ તે જ સંઘના પદયાત્રીને માઇનોર કરંટનો ઝટકો લાગ્યો છે। તંત્રની બેજવાબદાર કામગીરીથી રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટના અંગે જાગૃત નાગરિકે માર્ગ અને મકાન વિભાગના વીજ વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમણે ફોન ન ઉઠાવવાની તસદી લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઉમંગ જોડાયા છે ફોનલાઈન પર। ઉમંગ, રાત્રે પદયાત્રીને કરંટ લાગ્યાનો દાવો અને ગત વર્ષે પણ આવું જ થયું હતું। તંત્રને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ ફોન નથી ઉપાડી રહ્યું, શું કહેશો ઉમંગ? બિલકુલ ચોક્કસ જે પ્રકારે ડાકોર યાત્રાધામની અંદર જે બ્રિજ બન્યો છે, આ બ્રિજ પહેલેથી વિવાદમાં રહ્યો છે।
ગયા વર્ષે ઉપર જે પદયાત્રીઓ હોય છે ડાકોર ગુજરાત ખેડા જિલ્લાનું સેન્ટ્રલમાં આવેલું છે, જેના કારણે પાવાગઢ જતા પદયાત્રીઓ મુખ્યત્વે ડાકોર થઈને જતા હોય છે, તો બીજી બાજુ અંબાજી યાત્રાધામમાંથી જતા પદયાત્રીઓ હોય છે તે ડાકોર રહીને જતા હોય છે. આ ડાકોરથી જવા માટે વચ્ચે બ્રિજ જયારે ક્રોસ કરતા છે, ગયા વર્ષે આ બ્રિજ ઉપર એક પદયાત્રીનું કરંટ લાગવાના કારણે મોત થયું હતું, પરંતુ તેમ છતાં ઘોર નિંદ્રામાં સૂતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કોઈ પરવા ના હોય, કોઈ ચિંતા ના હોય તેવા દ્રશ્યો આ વખતે પણ સામે આવે છે. આ વખતે ગઈકાલે પગપાળા જતા એક ક્ષણની અંદર એક પદયાત્રીને સામાન્ય કરંટનો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ત્યાં જાગૃત નાગરિકો પહોંચી આ કરંટ આવે છે તેનું ટેસ્ટર વડે ચેકિંગ કર્યું હતું. ટેસ્ટરની અંદર કરંટ આવવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અધિકારીઓને આ બાબતે જાણ કરવા માટે વારંવાર ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂર્યમ તેમ કોઈ પણ અધિકારીએ તેનો ફોન ઉપાડ્યો નહોતો. અને આ જે કરંટ લાગ્યો હતો, જે ગયા વખતે પણ આ ઘટના બની હતી, પણ તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવતી નથી. અને આ પ્રકારની ઘટનાથી જો કોઈ ગંભીર દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. જીરુબના. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતના કતારગામ બીઆરટીએસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં બાઇક હંકારીને દાદાગીરી કરવામાં આવી. બીઆરટીએસ બસ ડ્રાઈવરે વિડીયો બનાવ્યો. ચોરી ઉપરથી સીના ચોરી જેવો ઘાટ સર્જાયો. બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો હંકારવા પર પ્રતિબંધ છે. બાઇક ચાલક પર પોલીસ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. સંજય સાહેબને ખાસ વિનંતી, આ બીઆરટીએસ છે, રોંગમાં આ ભાઈ આવે છે, આ બુલેટ નંબર છે, નંબર નહીં, મારો આખો ફોટો લઈ લો. આ વિડિયો અને ઉપરથી રોંગમાં આવી અને દાદાગીરીની વાત કરે. તું કેમ હું શાંતિથી, હું મારી સાઈડ છું, હું શું કહ્યો છે પણ હું મારી સાઈડમાં છું. શું બોલ્યો? તમે ગાડી 4 રસ્તેથી લાવો છો તો ધીરી લાવો. હું ધીરે જ લઈને આવ્યો, હું મારી સાઈડ આવ્યો છું, હું મારી સાઈડ આવ્યો છું ને, 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 હું મારી સાઈડ. આ બીઆરટીએસ છે, બીઆરટીએસ માં કલમ છે. ગમે તે તમે રાજા છો બીઆરટીએસ એટલે. અમે રાજા ક્યાં કીધું? અમે રાજા ક્યાં કીધું? પણ રોંગમાં કોણ છો? તમે છો, અમે છીએ. સ્પીડ છે તારી? કેટલાની? અમારે 30 ની સ્પીડ છે. તું ગાડીની સ્પીડ 4 રસ્તા પર સ્પીડ રાખવાની, માણસ માની જવાનું તમારે. તમે રોંગમાં આવો છો, તમને એટલી શરમ આવી જોઈએ કે બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે? બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે? બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે? મને કયો. તમારા લોકોએ ગાડી પણ બીઆરટીએસ માં રોંગ સાઈડ માં બીઆરટીએસ ની મેટીની બહાર ગાડી તમારે મન ભાવે એમ ચલાવવાની. મન ભાવ એમ ચલાવી તમે ભાડી? તમારી પાસે પ્રૂફ છે? પ્રૂફ છે તમારી પાસે? તમારી પાસે પ્રૂફ છે? મારી પાસે તો છે પ્રૂફ. સુરેન્દ્રનગરના થાનમાં લાડુ સ્પર્ધા યોજાઈ. તરણેતરના ભાતીગઢ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાઈ હતી. તો વિછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 30 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દરેક સ્પર્ધકોએ બેસનવાળા ખાંડના લાડુ દાળ સાથે ખાવાના હતા. લાડુ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકને રોકડ 2000નું પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે વિજેતાને 30 મિનિટમાં 30 લાડુ ખાવાના હતા, ત્યારે ઇનામ પણ આપવામાં આવ્યું છે. વિજેતા સ્પર્ધકને રોકડ 2000નું ઇનામ અપાયું છે. તો મોટી સંખ્યામાં તરણેતરના લોકમેળામાં લાડુ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. તો ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાઈ હતી. તો સુરેન્દ્રનગરના થાનના તરણેતર ખાતે દર વર્ષે ત્રિદિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર તેમજ જિલ્લાના પશુપાલન ખાતા દ્વારા ભાતીગઢ લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાલાવાડના પશુપાલકોને ઉચ્ચ ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ અંગે સાચી માહિતી તેમજ પ્રોત્સાહન મળી રહે તે મુખ્ય હેતુ છે. રાજ્યભરમાંથી 200થી વધુ પશુપાલકોએ ભાગ લીધો. તેમાં ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ અને બન્ની ભેંસની ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો ભેંસો જોવા મળી. પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા જજિંગ કરી શ્રેષ્ઠ પશુ ધરાવતા પશુપાલકોને ઇનામ આપવામાં આવશે, જેમાં ચેમ્પિયન ઓફ ધ શોને 1 લાખ આપવામાં આવશે. ભાગ લેનાર તમામ પશુપાલકોને વ્યક્તિ દીઠ 4000નું આશ્વાસન ઇનામ અને નિભાવ ખર્ચ માટે પશુ દીઠ 1000 આપવામાં આવશે. જિલ્લા બહારના પશુઓ માટે પશુ દીઠ 8000 પરિવહન ખર્ચ ચૂકવાશે. મેળામાં પહેલી વાર આવીશું અને મને ઘણો બધો આનંદ થાય છે.
અને આ પશુપાલનનો એમ કહેવાય છે સારો વ્યવસાય છે અને ઘણા બધા એવા પશુઓ પણ સારા છે અને મને ખૂબ જ આવી અને આનંદ મળ્યો. બોડી બહુ સારો છે અને હજી બસા એના 2 થી 3 મહિનામાં પડશે. ગાયો એને હજી ભેળવેલી છે, ઘરની ગાયો છે. અને પશુ મેળામાં બહુ સારું લાગ્યું, સારા પશુ બહુ સારા આવે છે. આનાથી પશુપાલનો કે કાંઈથી જોઈને અને એક વિશેષ જાગે કે આપણે પશુપાલકમાં આગળ મહેનત કરવી જોઈએ. પશુ તમે રાખો તો છો, પણ ખરેખર એને ઉત્સાહ હોવો જોઈએ. એટલે માણસોને પશુ પ્રત્યે ઓછી લાગણી થતી જાય છે. જો આવા મેળાઓ થાય ને તો ખરેખર પશુઓની માંગ વધે અને આપણા જે પશુઓ બ્રાઝિલ સુધી પહોંચ્યા છે તો આપણે અહીંની કદર નથી કરી શકતા. તો કારણ કે આમાંથી આવા મોટા મેળાઓ થાય, એક્સપો થાય તો એના હિસાબે ખરેખર બહુ ફાયદો છે. અહીં સમગ્રતયા ચેમ્પિયન ઓફ ધ શો ને 1 લાખનું ઇનામ આપવામાં આવે છે તથા 12 કેટેગરી વાઇઝ જુદી કેટેગરીમાં પ્રથમ ઇનામ તરીકે 50,000 રૂપિયા અને બીજા ઇનામ તરીકે 40,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે તથા આશ્વાસન ઇનામ તરીકે દરેક પશુને 4,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક પશુને પ્રતિ પશુ પ્રતિદિન 1,000 રૂપિયા નિભાવણી ખર્ચ આપવામાં આવે છે. તો દ્વારકાના ખંભાળિયા શહેરમાં રખડતા આંખલાનો આતંક માથાનો દુખાવો બન્યો છે. ખંભાળિયામાં રાજડા રોડ પર આંખલાએ બાઇકને લીધું અડફેટે. આંખલાઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. રાજડા રોડ પર યુવક અને યુવતી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આંખલાએ બાઇકને અડફેટે લીધું. યુવક અને યુવતી બાઇક પરથી ઉતરી જતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં. તો ખંભાળિયામાં શક્તિનગરમાં શિરેશ્વર લોકમેળામાં પણ આંખલો ઘૂસી ગયો. મેળામાં લોકોની ભીડ વચ્ચે આંખલો ઘૂસી ગયો હતો, જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ખંભાળિયામાં રખડતા પશુઓના ત્રાસથી રહીશો પરેશાન છે. તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તો નાની ગલીમાં રખડતા ઢોરે બાઇકને અડફેટી લીધું. મોટી સંખ્યામાં આ પ્રકારની ઘટના બની રહી છે. શિરેશ્વર મેળામાં રખડતો સાંઢ ઘૂસી જતા જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, લોકોમાં ડરનો માહોલ. રખડતા ઢોરનો ત્રાસ. રાજડા રોડ પર આંખલાએ બાઇકને અડફેટી લીધું હતું. વારંવાર આ પ્રકારની ઘટના બાદ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં અલગ 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે. યુવક યુવતીનો બચાવ, બાઇકને ખૂંદી નાખ્યું. મુકુંદ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. મુકુંદ, જે પ્રકારથી આંખલાનો ત્રાસ સતત વધી રહ્યો છે, શું વધુ માહિતી છે? રખડતા ઢોરની સમસ્યા હવે હદ થઈ છે? લુબના વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ તો દિવસે ને દિવસે આંખલાનો ત્રાસ યથાવત છે, ત્યારે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાં પણ રસ્તે રજડતા આંખલાનો આતંક સામે આવ્યો છે. વાત કરીએ તો ખંભાળિયાના રાજડા રોડ ઉપર આંખલાનો આતંક સામે આવ્યો હતો અને જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રાજડા રોડ ઉપર એક યુવક અને યુવતી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે આંખલાએ દોટ મૂકતા જે આંખલાએ બાઇકને અડફેટે લીધું હતું, પરંતુ યુવક અને યુવતી સમય સૂચકતા વાપરી અને બાઇક પરથી કૂદી જતા તેમનો બચાવ થયો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકમેળામાં પણ હજારો જનમેદની વચ્ચે આંખલો ઘૂસી જતા ક્યાંક ને ક્યાંક અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ વાત કરીએ તો તંત્રની નહિવત કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. તો તંત્રની નહિવત કામગીરીના કારણે લોકો રોષે ભરાયા છે. દેવભૂમિ દ્વારકામાં માછીમારો માટે ચેતવણી. દરિયામાં ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી. માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવાની સૂચના. 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશનો અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત મોકલાવી લેવા માટે આદેશ અપાયો છે. તો ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 29 ઓગસ્ટ સુધી દરિયામાં પવન પણ રહેશે અને સાથે ભારે વરસાદ પણ થઈ શકે તેવી આગાહી છે. મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર. મુકુંદ, જે પ્રકારથી ભારે પવન સાથે દરિયો રફ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી લુબના, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયો ભારે પવનના કારણે રફ રહેવાની શક્યતા હોય ત્યારે માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી 29 ઓગસ્ટ સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. જી લુબના. બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચાર, ધારાસભ્ય ચૈતર વસાવાની હજુ પણ રહેવું પડશે જેલમાં. ધારાસભ્ય ચૈતર વસાવાની
હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય આજે સુનાવણી. ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી રહેશે અળગા. આજે ચેતર વસાવાની જામીન અરજી પર હાથ ધરાવવાની હતી સુનાવણી. તો એમએલએ ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી નહીં થાય, જેના કારણે તેમને જેલમાં રહેવું પડશે. વકીલોની હડતાળ છે, જેથી તેઓ કામથી અળગા રહેશે, જેના કારણે તેમને જેલમાં હજુ પણ રહેવું પડશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. પંજાબના 7 જિલ્લામાં પૂરે મચાવી તબાહી. પઠાનકોટ, ગુરદાસપુર, ફિરોઝપુર, ફાઝિકલા અને હોશિયારપુર સહિતના વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા. ગુરદાસપુરના ભરિયાલી ગામમાં સેના અને એનડીઆરએફની ટીમે 50થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. પંજાબમાં ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારી અને નાગરિકનું દિલધડક રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ થયા બાદ પળવારમાં ધસી પડી ઇમારત. ગંભીર પરિસ્થિતિમાં સેનાની રેસ્ક્યુ કામગીરીનો વિડીયો આવ્યો સામે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા પંજાબના ગામડાઓ પૂરગ્રસ્ત બનતા લોકોની સ્થિતિ કફોડી બની. પુરથલાના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી 35 ગામોમાં પાણી ઘૂસ્યા. 40,000 હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ડૂબી ગયો. જમ્મુ કાશ્મીર આરએસપુરામાં પાણીનો ધસારો. મીરા સાહિબના ઇન્દ્રનગર બલીલ ડ્રેન વિસ્તારમાં કમરસમાં પાણીમાં પશુ ફસાયા. તંત્ર દ્વારા ભારે જહેમતે અશ્વને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં 3 સેકન્ડમાં તૂટી પડ્યું ઘર. ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી. સ્વરઘાટમાં પંચાયત માંઝહેડમાં એક સ્લેટનું ઘર તૂટી પડ્યું. ઘર તૂટી પડવાનો એક નાનો વિડીયો પણ સામે આવ્યો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં માર્ગ ધસી પડતા ટ્રક નીચે ખાબક્યો. ભારે વરસાદના કારણે પહાડ અને માર્ગ ધસવાની ઘટના વધી. માર્ગ પરથી ટ્રક નીચે પડતા હોવાના વિડીયો વાયરલ. હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીના જળસ્તરમાં વધારો થતા તંત્રની ચેતવણી. પંડોહા ડેમમાંથી કાદવ કાઢવાની કામગીરી મેનેજમેન્ટે સ્થગિત કરી. ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. જમ્મુમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. ફોર્થ બ્રિજની ડરામની તસવીરો આવી સામે. સતત વધતા પાણીના પ્રવાહને કારણે લોકોમાં ભયનો માહોલ. ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને પુલ પાસેથી પસાર ન થવા કરાઈ રહ્યું છે એનાઉન્સમેન્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તબાહી. ઠેર ઠેર ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી. જમ્મુમાં તવી નદી પર આવેલો પુલ તૂટી પડતા પરિવહનને પહોંચી અસર. અખનૂરમાં ચિનાબ નદીના પાણીનું વધીને જોખમી સ્તર પર પહોંચ્યું. પાણી અને વહીવટીતંત્રે તાત્કાલિક એલર્ટ જારી કર્યું. લોકોને નદી કિનારે જવાનું ટાળવાની અપીલ કરી. નદી કિનારા પરથી લોકોને દૂર કરવા તંત્રની જહેમત. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી. સાંબા જિલ્લાના વિજયપુરમાં દેવકી નદીના પુલનો એક થાંભલો તૂટ્યો. વહીવટીતંત્રએ તાત્કાલિક હાઈવે પર વાહન વ્યવહાર અટકાવ્યો. જમ્મુના જિયાપોટા ઘાટમાં ચિનાબ નદીનું સ્તર વધ્યું. ચિનાબ નદીએ ભયાનક સપાટી પાર કરતા પરિસ્થિતિ ગંભીર બની. તંત્રએ લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરમાં આગામી 40 કલાક ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહીના પગલે આવશ્યક સેવાઓ સિવાય તમામ કચેરી અને શાળાઓમાં રજા જાહેર કરાઈ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના આરએસપુરા, મીરા સાહિબ, ઇન્દ્રનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. વધતા જળસ્તરને લઈને પુલ પર અવરજવર બંધ કરાઈ. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ. જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં સતત વરસાદથી સ્થિતિ ગંભીર બની. રાવી નદીમાં પૂરના કારણે અનેક વિસ્તારો જળમગ્ન. રાવી નજીક આવેલી સીઆરપીએફ કંપનીમાં પાણી ઘૂસી ગયાના દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ. દેવક અને બસંતાર નદીઓએ ભયાનક સપાટી વટાવી. સાંબામાં જૂના સાંબા કઠુઆ તરફનો રસ્તો ઠપ થયો. જમ્મુના જિયાપોટા ઘાટમાં ચિનાબ નદીનું સ્તર વધ્યું. ચિનાબ નદીએ ભયાનક સપાટી વટાવી. સ્થિતિ બની ગંભીર. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા કરી અપીલ. લખનપુર બેરેજ પર સતત પાણીનો પ્રવાહ. રણજીત સાગર ડેમમાંથી પાણી છોડાતા વધુ પ્રવાહના કારણે એક બંધ તૂટી પડ્યો, જે પાણી ઇમારત સુધી પહોંચ્યું. કર્મચારીઓ માટે ઇમારતમાંથી બહાર નીકળવું અશક્ય બન્યું. પંજાબના ગુરદાસપુરમાં રાવી નદી બે કાંઠે થઈ. ડેરા બાબા નાનક કરતારપુર કોરિડોર નજીકના વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા. ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા લોકો માટે તંત્રએ હાથ ધરી રેસ્ક્યુ કામગીરી. આપ સાંસદ સંત બલબીરસિંહ સિચેવાલે સુલતાનપુર લોધી બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું. અનેક પૂરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. નદીઓમાં ઘોડાપૂરના કારણે રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી.
ઉત્તરકાશીમાં ભારે વરસાદને પગલે ગંગોત્રી યમનોત્રી હાઈવે સહિત 25 રોડ ઠપ થયા. ધારસુ અને નાલુના નજીક ભૂસ્ખલન થતા ગંગોત્રી નેશનલ હાઈવે પણ ઠપ થયો. અનેક રસ્તાઓ ઠપ થતા પરિવહનને પહોંચી અસર. ઉત્તરકાશીમાં પુરોલા ફ્રેશનેસ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ વિસ્તારમાં આવેલ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદથી સ્કૂલ વિવાદોમાં છે. તેથી ભયના માહોલ વચ્ચે 100થી વધુ વાલીઓએ બાળકોને સ્કૂલમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે. વાલીઓએ એલસી લેવા અરજી કરી છે, જેના માટે શિક્ષણ અધિકારીની ટીમે વ્યવસ્થાઓ ગોઠવી છે. અન્ય સ્કૂલમાં એડમિશન મળી રહે તે માટે પણ તંત્રએ જરૂરી પગલાં હાથ ધર્યા છે. જુનિયર કેજીમાં છે, છોકરી છે, મોટો છે 6માં છે. પણ આવું પ્રોબ્લેમ થયો એટલે મને થોડું વીક લાગે છે, એટલે મને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર લેવાના જ છે. તો એલસી માટે નંબર લગાવ્યો છે, એલસી માટે આવેદન કર્યું છે. ના, એટલે સૌથી પહેલાં તો એ છે કે બીજી સ્કૂલમાં એડમિશન 7 ડે વાળાને અત્યારે માર્કેટમાં નેગેટિવિટી થઈ ગઈ છે કે 7 ડે વાળા કોઈ વિદ્યાર્થીને બીજી સ્કૂલોમાં એડમિશન આપવું નહીં. ઓકે, માર્કેટમાં નેગેટિવિટી એ ફેલાઈ ગઈ છે કે 7 ડે વાળા વિદ્યાર્થી બધા ખરાબ છે, અમને બીજી સ્કૂલમાં સારી સ્કૂલમાં એડમિશન ના મળે. અને મારી રજૂઆત અહીંયા એટલી જ હતી કે તમે અમને મદદ કરો બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે. એટલે એમને કીધું કે અમે 100% અમે મદદ કરીશું. જે સ્કૂલોમાં જે પ્રમાણેની વેકન્સી છે એ પ્રમાણે અમે તપાસ કરી અને તમને 2 દિવસની અંદર અમે ચોક્કસ મદદ કરીશું. મારો સન અહીંયા સિનિયર કેજી એચ સેક્શનમાં ભણતો હતો, પણ એકચ્યુઅલી ફર્સ્ટ પીટીએમ થઈ ત્યારે જ મેં ડિસાઇડ કર્યું હતું કે મારા સનને અહીંયાથી હું લઈ લઈશ, પણ એમાં કાંડ થયો. એટલે પછી મેં મારા સનનું એલસી માટે અત્યારે પ્રોસિજરમાં આપ્યું છે અને ગવર્મેન્ટના ઓફિસરોએ કીધું છે કે 2-3 દિવસમાં એ લોકો અહીંયા સામેથી ફોન કરીને ફીઝ અને એલસીની પ્રોસેસ તમને કરી આપશે. એકચ્યુઅલી મેં અહીંયા ફર્સ્ટ પીટીએમ જોઈ ત્યારે જ જોયું હતું કે ટીચરો બહુ રૂડલી હતા, ત્યારે જ મેં ડિસાઇડ કરી દીધું હતું. પ્લસ એમાં અત્યારે થયું તો હવે મને મારું બાળક નાનું છે, મને સેફ લાગતું નથી અને બસમાં આવે છે, મારે રહેવાનું દૂર, કંઈક રસ્તા વચ્ચે કંઈક થયું તો મારા બાળકનું શું? બાળક અહીંયા 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે અત્યારે હાલમાં, પણ સ્કૂલમાં આ ઇસ્યુ થયો પછી મેં મારું એલસી લેવાનું વિચાર્યું હતું અને પછી હું અહીંયા સ્કૂલમાં આજે આવી છું એલસી લેવા માટે. તો જે સરકારના જે ડીઈઓના જે અધિકારીઓ અહીંયા બેઠા છે એમણે મને અહીંયાથી એલસી આપવા માટે બી મદદ કરી છે અને સામે મારે જ્યાં એડમિશન જે સ્કૂલમાં લેવું હતું એ સ્કૂલમાં પણ એ લોકોએ વાત કરીને મારું એડમિશન કન્ફર્મ કરાવી આપ્યું છે અને હું અત્યારે સ્કૂલમાં જઈને ફીસ ભરવા માટે જાઉં છું. હા, આઈસીએસસી બોર્ડમાં જ હતું અને મારું એડમિશન પણ આઈસીએસસી બોર્ડમાં જ કરાવડાવ્યું છે એમને. અમદાવાદના મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે અને હાલ જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન શિક્ષણ જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી રહ્યા છે અને એ વાલીઓ પોતાના બાળકોને આ 7 ડે સ્કૂલમાં અભ્યાસ કરાવવા માગતા નથી, તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4 અધિકારીઓ જે છે તે આ સ્કૂલમાં બેસાડવામાં આવ્યા છે અને જે પણ વાલીઓ રજૂઆત લઈને આવે છે કે તેઓ પોતાના બાળકને અહીંયા અભ્યાસ કરાવવો નથી તો તેઓને સહેલાઈથી એલસી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે મણિનગર ઉપરાંત આસપાસની જે પણ શાળાઓ છે ત્યાં તેમના બાળકોને એડમિશન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 100થી પણ વધુ વાલીઓ જે છે કે તેઓએ પોતાના બાળકોને હવે 7 ડે સ્કૂલમાં ભણાવવા નથી તેવું મન બનાવી લીધું છે અને 100 જેટલા વાલીઓ જે છે તેઓ અત્યાર સુધીમાં અરજી કરી ચૂક્યા છે અને હજુ પણ અધિકારીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારીના અધિકારીઓ અહીંયા બેસાડવામાં આવ્યા છે અને તેઓ જે પણ વાલીઓ અહીંયા રજૂઆત લઈને આવે છે તો તેઓની રજૂઆત સાંભળી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીશું વિઘ્નહર્તાના વધામણા. શ્રી ગણેશાય નમઃ. સુરતમાં ડાયમંડ ગણેશજીની નીકળી શાહી સવારી. અમેરિકન ડાયમંડ અને 2.5 કિલો સોનાના આભૂષણોથી સજ્જ વિઘ્નહર્તાની શાહી શોભાયાત્રા નીકળી. સુરતના દાડિયા શેરીના ગણેશજીએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું. 1.5 લાખથી વધુના અમેરિકન ડાયમંડ અને સોનાના સ્વર્ણ આભૂષણોથી સજ્જ કરાયા. મેં લાસ્ટ 53 વર્ષથી ગણપતિજીનું સ્થાપના કરીએ છીએ. લાસ્ટ 22 થી 25 વર્ષથી અમે
ગણેશજીના અમે આભૂષણોથી એમને સજાવીએ છીએ. અમારે ત્યાં ગણપતિજીમાં આભૂષણોમાં ડાયમંડ સોના અને ચાંદીના 25 કિલો જેટલા ડાયમંડો છે.